મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું જિજ્ઞાસા અને તમે જોઈ રહ્યા છો ગુજરાત લાઈવ. ગુજરાત લાઈવમાં સૌથી પહેલા વાત કરવી છે આવતીકાલની મોક ડ્રીલ વિશેની. આવતીકાલે ચેતવણીની સાયરન સંભળાવવાની છે. રાજ્યમાં 18 જિલ્લામાં આવતીકાલે મોક ડ્રીલ થશે. આવતીકાલે સાંજે 4 કલાકે રાજ્યમાં મોક ડ્રીલ યોજાશે. 3 થી 4 કલાક સુધીનો આ સમય નક્કી કરવામાં આવ્યો છે કે જ્યાં 18 જિલ્લામાં મોક ડ્રીલ યોજાશે. સાંજે 4 કલાકે રાજ્યમાં મોક ડ્રીલનું આયોજન થશે. સાંજે 7:30 કલાકે અંધારપટ છવાશે. ઘર, હોટેલ કે મંદિરનો પ્રકાશ બહાર ન જવો જોઈએ. કોઈએ ડરવાની જરૂર નથી. લોકો સમજી શકે તેવો આ એક પ્રયાસ છે. મોક ડ્રીલ દરમિયાન લોકોએ લિફ્ટનો ઉપયોગ ન કરવો. હર્ષ સંઘવીએ થોડીવાર પહેલા જ સત્તાવાર રીતે આ મોક ડ્રીલની જાહેરાત કરી છે. બપોરનો એ સમય નક્કી કરવામાં આવ્યો છે 3 થી 4નો કે જ્યારે રાજ્યના 18 જિલ્લાઓમાં મોક ડ્રીલ યોજાશે. કાલે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 4 વાગે જિલ્લા કલેક્ટર શ્રી, વહીવટીતંત્ર અને તમામ ડિપાર્ટમેન્ટ સાથે મળીને જે વાઇટલ ઇન્સ્ટોલેશન છે તેમાંથી કોઈ બી 2-3 ઇન્સ્ટોલેશન્સ પર પ્લાનિંગના આધારે છેલ્લા સમયે નક્કી કરીને તાત્કાલિક ત્યાં સિવિલ ડિફેન્સની જે ગાઈડલાઇન્સ છે એ પ્રકારે તૈયારીઓ અને ત્યાં જે કોઈ લોકો છે તેને એ પરિસ્થિતિમાં કઈ રીતે શું કરવું જોઈએ તેની કામગીરી કાલે કરવામાં આવશે. અને હવે